मॉर्निंग, वेलकम बैक टू ईरिए ब्लॉग। जय श्री गणेश, हर हर महादेव। गाइस मुझे समझ नहीं आ रहा है कि ये कौन सी सीजन चल रही है। स्वेटर पहनने की सीजन में रेनकोट पहनना पड़ रहा है। તો ચાલો ગાઈસ, સવાર પડી ગઈ છે અને હું બનાવી રહી છું ચાય। ગાઈસ, તમને એમ લાગતું હશે કે હું રોજ ચા બનાવું છું તો ચા પણ પીતી રહીશ, બટ હું ચા નથી પીતી, સ્પેશિયલ મમ્મી ને ભાઈ માટે જ બનાવું છું। તો મિત્રો, આજે જમવામાં છે ચણાના લોટવાળી મેથીની ભાજી, ભરેલા ભીંડા બટેટાનું શાક, રાઈસ, ચપાટી, સેલેડ, આચાર, દહીં ને છાશ। ગાઈસ, તમને આજે મારો અવાજ થોડોક ભારે લાગતો હશે, બટ મને મજા નથી એટલે ચલાવી લેજો। ગાઈસ, મને બપોરથી તાવ આવી ગયો છે ને ગળામાં પણ દુખે છે, એટલે હું બપોરે 12:30 વાગ્યાની ટેબ્લેટ લઈને સૂઈ ગઈ હતી। છેક સાંજે 7 વાગે ઉઠી। પછી ઉઠીને મેં મમ્મીને થોડી હેલ્પ કરી। તો ગાઈસ, આજે ડિનરમાં છે ખાટિયા ઢોકળા ને સ્પાઇસી ગાર્લિક ચટણી। ગાઈસ, મારા ફેવરેટ ઢોકળા છે પણ મેં ન ખાધા। આ હલ્દીવાળું દૂધ પી લીધું ને સાથે મને ભાઈએ પણ કંપની આપી। હલ્દીવાળું દૂધ પીને તને તો તાકાત ના આવી પણ મને તો આવી ગઈ, એમ કહીને ભાઈ બોક્સિંગ કરવા માંડ્યા। क्योंकि सास भी कभी बहू थी। रुको जरा सबर करो। हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू ईरिए ब्लॉग। जय श्री गणेश, हर हर महादेव एंड हैप्पी जलाराम जयंती टू ऑल। તો ગાઈસ, સવાર પડી ગઈ છે ને મને થોડોક ફેર છે ને આજે મમ્માએ સવારમાં ત્રણેય ગેસ ચાલુ કરી નાખ્યા છે। એકમાં ચા મૂકી છે, બીજામાં મૂક્યા છે ચણા બાફવા અને લાસ્ટમાં મારી માટે ગરમ પાણી મૂક્યું છે। તો ગાઈસ, એક બાજુ મમ્મી કપડાં ધોવે છે ને બીજી બાજુ મારો ભાઈ તેની બ્લેકીને ધોવે છે। તો ગાઈસ, આ છે અમારી શેરીની પ્રિન્સેસ, જે બધાની ફેવરેટ છે। તો ગાઈસ, આજની મારી થાળીમાં છે ગવાર બટેટાની સબ્જી, કાલે ચને, ગાર્લિક પરોઠા, સેલેડ, પાપડ, દહીં ને છાશ। તો ચાલો જમવા। तो चलो गाइस, पप्पा लावे છે ફ્રેશ પાલક। સો ગાઈઝ, મારી ઓન ડ્યુટી ચાલુ, મેકિંગ ચાય ફોર મમ્મા એન્ડ ભાઈ। સો ગાઈઝ, અમારા ભાઈને લાગી ગઈ હતી ભૂખ એટલે તેને ચા સાથે નાસ્તો પણ કર્યો। જય જલારામ મિત્રો, આજે છે જલારામ બાપાની 226મી જયંતી ને અમે આવ્યા છીએ જલારામ મંદિરે। તો ચાલો ગાઈઝ, હું તમને મારા ગોકુળિયા ગોંડલનું જલારામ મંદિર દેખાડું।
આજ માટે આટલું. મળીએ નવા બ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.